જામનગરમાં જૂતા કાંડ મુદ્દે જૈનબ ખફીને આપી છે પ્રતિક્રિયા અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓના ઇશારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું તેવું જૈનબ ખફી દ્વારા કહેવામાં આવ્યું છે। નિમ્ન કક્ષાની રાજનીતિ ગણાવી કોંગ્રેસ પર પ્રહારો પણ કરવામાં આવ્યા છે। જામનગરના ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેમની જાહેર સભામાં બૂટ ફેંકાયાની જે ઘટના હતી, કોંગ્રેસી કાર્યકર દ્વારા જે બૂટ ફેંકાયું, આ જ સમયે ગોપાલ ઇટાલિયાની બાજુમાં કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જૈનબબેન ખફી છે તે પણ જોવા મળ્યા હતા। શું કહેશો? આખી ઘટના આપે નજરથી નિહાળી છે, રાજકીય રીતે આ કેવી રીતના જોવો છો? રાજકીય રીતે ખરેખર આ ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ કહેવાય। રાજકારણ આટલું નિમ્ન કક્ષાએ ન જવું જોઈએ। અને આ જે ઘટના છે ને, આ ઘટનામાં જેમને જૂતું ફેંક્યું એ ભાઈ સમાજની આડ જે અત્યારે રહે છે, સમાજનો જે અત્યારે એમ કહે છે કે સમાજમાં અગાઉ જે બનાવ બનેલો હતો તેનો મેં બદલો લીધેલો છે। તો અગાઉ 4 થી 5 વખત જામનગર શહેરમાં ગોપાલભાઈ આવી ચૂકેલા છે, તો ત્યારે તેમનો સમાજ પ્રેમ કદાચ દબાયેલો હતો અને એ કોંગ્રેસ પક્ષ દ્વારા દબાવેલો હશે। હવે કોંગ્રેસ પક્ષ દ્વારા એ દબાવને વેગ મળ્યો, એટલા માટે થઈને એ આ કાર્ય નિમ્ન કક્ષાનું કાર્ય હું કહીશ ને, અને એ કાર્ય એમને કરેલું છે। આ કાલે જે ઘટના બની ત્યારે ગઈકાલે બપોરના જ કોંગ્રેસ પાર્ટીનો એક વિરોધનો કાર્યક્રમ હતો, તેમાં તેમની સાથે આ ભાઈ હતા અને ત્યારે જ એના પછી જ આ જે થવામાં આવ્યું એ ચોખ્ખી રીતે દેખાય છે કે કોંગ્રેસ દ્વારા જ, અને હું ચોખ્ખી રીતે કહું છું કે જામનગર કોંગ્રેસના અમુક નેતાઓને આજે અત્યારે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા અને આમ આદમી પાર્ટીને અમારા જોડાવ બાદ જામનગર શહેરમાં જે વેગ મળ્યો છે, કાલની જે રેલી, કાલની સભા જે જોઈને, જે માહોલ જોઈને કોંગ્રેસને પોતાનું નીચું લાગે છે, એટલા માટે થઈને સહન ન કરી શકતા આવી નિમ્ન કક્ષાનું રાજકારણ કરેલ છે। કોંગ્રેસનો હાથ છોડી અને સાવેણો પકડી આમ આદમી પાર્ટીમાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસનો હાથ છે તેવું તેઓ ચોક્કસ જણાવી રહ્યા છે। કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।